હું એમ કહું કે ગુજરાતનો ગાંડામાં ગાંડો લાવીને ગૃહમંત્રી બનાવી દો. જો એ ડ્રગ્સ રોકી શકે ને તો એને સેલ્યુટ મારીશ. ગુજરાતમાં ડ્રગ્સ જેટલું જોઈએ જ્યાં જોઈએ, ગોપીબેન આ તો અખતરા કરાય નહીં, બાકી આ પગથિયે આવી જાય. ફોન કરીએ ને તો અખતરો કરાય નહીં, બાકી લાઈવ કેમેરામાં દારૂની બોટલો અહીં આવીને આપી જાય. બોલો. તો હું હજુ એમ કહું છું કે હર્ષસંઘવી ભલે અભણ હોય, વાંધો નથી. ગુજરાતનો રેલવે સ્ટેશને બેઠેલો કોઈ ગાંડો લાવીને ગૃહમંત્રી બનાવવો જોઈએ, દારૂબંધી રોકી શકતો હોય તો મારે એને સલામ મારવાની. તો મારે એની ડિગ્રી પર પ્રશ્ન નથી કરવાનો. તમે બુટલેગરો પોલીસના ખૂન કરી નાખે છે, ગાડીઓ ઉપર ચડાવી દે છે, એ ઘટના તો સાંભળી હશે. તો કયા મોઢે તમે અહીં બોલ બચ્ચન કરો છો અંદર ઊભા રહીને? તમને શરમ તો આવી જોઈએ ને કે તમારા રાજમાં દારૂ વેચનારા બુટલેગરો પોલીસને મારી નાખે છે. તો ભણેલા ભલે ના હોવ કઈ વાંધો નહીં, પણ તમે બુટલેગરો ઉપર નિયંત્રણ તો લાવી શકતા હોવા જોઈએ કે નહીં? આપણે સમજીએ ગોપીબેન, દેશી દારૂ, તો દેશી દારૂ વાળાને પોલીસ પકડતા નથી, કેમ કે એમાં કઈ મળે એમ નથી. 20 રૂપિયાની પોટલી પી ગયો એને પકડે તો કાગળ 500 રૂપિયાના થતા હોય, એને કોર્ટમાં રજૂ કરવાનો ખર્ચો બીજો 1000 થતો. એટલે પોલીસ લગભગ દેશી દારૂ પીવે ને પકડતી નથી, કેમ કે એમાં કઈ મળે એમ નથી. રેલવે સ્ટેશનોની આસપાસ, સરકારી બસ સ્ટેશનોની વાહે, અમુક એવા સ્લમ વિસ્તારોની અંદર લગભગ 2,000 લોકો દેશી દારૂની પોટલીઓ દબાઈને પીતા હોય. કોઈ દિવસ તમે એવું નહીં સાંભળો 300 લોકો દેશી દારૂ પીતા એક સાથે પકડાયા. પણ 50 લોકો રેવ પાર્ટી કરતા ઝડપાયા, 100 નબીરાઓ ઠેકણા ફાર્મ હાઉસમાંથી પકડાયા, 50 માલે તુજાર પરિવારના નબીરા સંતાનો વડોદરાના ફાર્મમાં. શું કામ? કેમ કે અંગ્રેજી દારૂ પીતા હતા. હવે તમે અંગ્રેજી દારૂ પીતા જેને પકડો છો ત્યારે માત્ર પીનારાને શું કામ પકડો? જે વેચો પણ એ બોટલ વેચનારા માણસને કેમ નથી પકડતા? અમરેલીની અંદર પાયલ ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું, પછી સમગ્ર ગુજરાતની તમામ જ્ઞાતિઓએ વાંધો નોંધાવ્યો કે ભાઈ બહેનો દીકરીઓના સરઘસ કોઈ સંજોગોમાં વ્યાજબી નથી. એ પછી આજ હર્ષ સંઘવીએ એક એસઆઈટીની રચના કરીને એના અધ્યક્ષ હતા નિર્લિપ્ત રાય. હવે તમે મને કહો કે બહેનો દીકરીઓનું વરઘોડો કાઢનારા અધિકારીઓને નિર્લિપ્ત રાયે કઈ ફાંસીએ ચડાવ્યા? એ જ એસઆઈટીના વડા હતા ને, નિર્લિપ્ત રાય જ એસઆઈટીના વડા હતા અમરેલી પાયલબેન ગોટીના સરઘસ કાંડમાં. એ સરઘસ કાઢનારા અને કઢાવનારા જે કાંઈ પણ દોષિતો છે એને કઈ ફાંસીએ નિર્લિપ્ત રાયે ચડાવ્યા? ખાલી એટલું કહો તો હું અહીંયા હમણાં ફટાકડા ફોડું. આ તો ગોપીબેન બધું માર્કેટિંગનો જમાનો છે. અને કદાચ એક જ આખા ગુજરાતમાં એક જ વ્યક્તિની કેમ આવી વાહવાહી, તો બીજા બધા પોલીસ અધિકારી શું છે એનો અર્થ હું સમજવાનો? નિર્લિપ્ત રાય આવે ત્યાં જ તે બધું ક્રાંતિ થઈ જતી હોય તો બાકીના બધા શું કરે છે? ચોરી કરે છે, જૂઠા કામ કરે છે, આ એક જ સારું કામ કરે છે? એનો અર્થ એવો નીકળે? એનો સીધો અર્થ તો એવો જ નીકળ્યો ને. તો નિર્લિપ્ત રાયને જ ગૃહમંત્રી બનાવી દેવા જોઈએ, એટલે વાત પતે ટૂંકમાં. એટલું જ સારું કામ હોય તો હર્ષ સંઘવી કમસે કમ આઈપીએસ તો છે. કોઈએ ક્યાંય ડાંગ જવું નથી, કોઈએ ભાવનગર જવું નથી, અમરેલી જવું નથી. એના 2-3 કારણો છે. અમદાવાદમાં રૂપિયા વધુ મળે, અમદાવાદમાં ફેસિલિટી થોડીક વધુ હોય. સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટમાં મોટા શહેરો છે, ક્રાઇમ વધુ હોય એટલે કમાણી વધુ હોય, ફેસિલિટી વધુ હોય, થોડોક પાવર વધુ હોય, કેમ કે આ ઉદ્યોગપતિઓ હોય એની ઉપર રોપ જાડી શકાય. ભાવનગર જેવા કે અમરેલી જેવા જિલ્લામાં જાય ઉદ્યોગપતિ ઓછા હોય, ત્યાં દેશી પોટલી મારેલા જ હામાં મળે, એને કોઈના બાપની પડી ન હોય. એની પહેલા કેશુભાઈ પટેલે આપ્યા છે કેટલાક વર્ષ, કેમ નામ નથી લેતા? નરેન્દ્ર મોદીના જન્મ પહેલા કેશુભાઈ પટેલ કાલે લીધું જીતુભાઈએ તો મોઢા કાળા મોઢા હંતાડવા લીધું. મોઢા કાળા પડી ગયા ને પછી કેશુભાઈના પગ પકડવા પડ્યા ને કેશુભાઈની વિરાટ પ્રતિમા પાછળ પોતાની કાળી કરતું તો છુપાવવું પડ્યું. કે રાજુ કરપડા યાત્રાની શરૂઆત કરી રહ્યા છે તુલસી શ્યામથી લઈને સુરેન્દ્રનગર સુધી આ આખી યાત્રા રહેશે અને એમાં વિસાવદરમાં અને ઘણા બધા પર્સનલાઇઝ ગઈકાલે તમારા ઉપર પણ ઘણા બધા આરોપ લગાવવામાં આવ્યા. આને લઈને આપ શું કહેશો? કાંઈ નહીં. એટલે આ યાત્રા ગોપાલ ઇટાલિયાને ડેન્ટ કરશે? નો કોમેન્ટ્સ. રાજુ કરપડાના નામ ઉપર બોલવા નથી માંગતા કે પછી મુદ્દો નથી તમારી પાસે? જે સમજો તે. હું ડરી ગયો, મારી પાસે મુદ્દો નથી, મને બીક લાગી ગઈ એવું. એટલે તમને શું લાગી રહ્યું છે રાજુ કરપડા કેમાં કરી રહ્યા છે? એનો જવાબ હું કેમ આપું? નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે ગોપાલ ઇટાલિયા તમને દેખાઈ રહ્યા છે. વિધાનસભાનો આ એ જ ઓટલો છે જે વિધાનસભાના ઓટલા ઉપર આજથી
થોડા વર્ષો પહેલા ગોપાલ ઇટાલિયાએ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને જૂતું માર્યું હતું અને અહીંયા જ આ જ જગ્યાએ ગૃહમંત્રી નિવેદન આપી રહ્યા હતા મીડિયાને અને ગોપાલ ઇટાલિયાએ જૂતું માર્યું આટલા વર્ષે, જેને કહેવાય કે સમયનું ચક્ર ફરતું ફરતું ફરીથી વિધાનસભામાં આવ્યું અને વિધાનસભામાં ગઈકાલે ગોપાલ ઇટાલિયાને આ જ વાત સંભળાવવામાં આવી. ગોપાલભાઈ, શું કહેશો? સમયનું ચક્ર હજુ એકવાર બદલાશે અને જે જગ્યાએ ઊભા રહીને હર્ષ સંઘવીએ બોલ બચ્ચન કર્યું ને ત્યાં હું ઊભો હોઈશ અને પછી હું એને કહીશ કે સરકાર કેમ ચાલે, કાયદો વ્યવસ્થા કેમ ચાલે, પોલીસ તંત્ર પાસેથી કેવી રીતે કામ લઈ શકાય ને કેવી રીતે લોકોને દારૂ ડ્રગ્સના દૂષણથી મુક્ત, એ સમયનું ચક્ર બદલશું અમે અને ત્યાં ઊભો રહીને હું કહીશ એને જવાબ આપીશ. હાલ તો એનો સમય છે, બોલ બચ્ચન ભલે કરે. તમે કહી રહ્યા છો એમનો સમય છે, પણ એમનો સમય તો 30 વર્ષથી ચાલતો આવે છે, એટલે તમને લાગે છે તમે એ સમયને રોકવા માટે સક્ષમ છો ખરા? અપક્ષમાં ઊભા રહી જાય એમનો સમય ચાલતો હોય ગુજરાતની કોઈ પણ સીટ ઉપર 30 વર્ષથી ચાલતો હોય ઊભા રહે અપક્ષમાં, ખાલી 27ની ચૂંટણીમાં સુરત કોર્પોરેશનમાં અપક્ષ ઊભા રહી જાય ને, જાઓ ચેલેન્જ સ્વીકારી લે. સમય જ ચાલતો હોય ભાઈ, બધું મોદી મોદી કરીને પથરા તરે છે. કોઈ પોતે કોઈ એકે કાંઈ એવું કાંઈ મોટો કલાકારીગરી છે નહીં, કોઈનામાં એવી કોઈ આવડત કે કાંઈ એવું કંઈ હશે, 2-5 જણા હશે, કાંઈ એવું 100% ખરાબ હું નથી કહેતો, પણ લાગઠમાં ઇન જનરલ બધું મોદી 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 પાકિસ્તાન પાકિસ્તાન કરીને 30 વર્ષથી ચાલે છે. બહુ એમનો બહુ સિતારો ચાલતો હોય ને બહુ મોટો નાસા લેવલનો અભ્યાસ કરી આવ્યા હોય ને બહુ બધું બુદ્ધિશાળી જ્ઞાની મહાપુરુષ હોય અને તમામ નેતૃત્વના ગુણના ભંડાર ભર્યા હોય તો અપક્ષ ઊભા રહી જાય. અમે તો અત્યાર સુધી અપક્ષ જેવી પાર્ટીમાંથી ભલે પાર્ટી છે પણ આમ અપક્ષ ટાઈપ જ ગણાય ને એક પ્રકારે. અમે કઈ 100 વર્ષ જૂની 50 વર્ષ જૂની પાર્ટી નથી, પાર્ટી છીએ નેશનલી રિકોગ્નાઇઝ પાર્ટી, પણ આમ તો ત્રીજી પાર્ટી તરીકે અપક્ષ ટાઈપ જ ગણાય અત્યાર સુધી. તો અમે ઊભા રહ્યા, હાર્યા પણ ખરા, જીત્યા પણ ખરા. તમે બહુ મોટા સિતારા હોય તો ઊભા રહો, કઈ જોઈએ હમણાં. પણ ગોપાલભાઈ, સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે હંમેશા તમે જે રીતે વાત કરો છો કે 8 ચોપડી, કારણ કે આપણા જેટલા પણ વડીલો છે એમણે પણ એવું કીધું છે કે ભણતર અને ગણતર મહત્વનું હોય છે. તમે જોવા જાય તો ધીરુભાઈ અંબાણી બી ભણેલા નહોતા કે નિર્માના કરસનભાઈ બી ભણેલા નહોતા. ગણતર મહત્વનું છે. એ વાત સાચી છે. ધીરુભાઈ અંબાણી ભણેલા નહોતા, આજે એની કંપની દેશ દુનિયામાં છે ને. તો માણસ અભણ કદાચ હોઈ બી શકે પણ એના કામની કોઠા હોશ તો એના પરિણામથી દેખાય ને. આજ ગુજરાતમાં ઘરે ઘરે ડ્રગ્સ જ્યાં જોઈએ ત્યાં મળે છે. હું એમ કહું કે ગુજરાતનો ગાંડામાં ગાંડો લાવીને ગૃહમંત્રી બનાવી દો, જો એ ડ્રગ્સ રોકી શકે ને તો એને સેલ્યુટ મારીશ. ગુજરાતમાં ડ્રગ્સ જેટલું જોઈએ જ્યાં જોઈએ, ગોપીબેન આ તો અખતરા કરાય નહીં, બાકી આ પગથિયે આવી જાય, ફોન કરીએ ને તો અખતરો કરાય નહીં, બાકી લાઈવ કેમેરામાં દારૂની બોટલો અહીં આવીને આપી જાય. બોલો. તો હું હજુ એમ કહું છું કે હર્ષ સંઘવી ભલે અભણ હોય, વાંધો નથી, ગુજરાતનો રેલવે સ્ટેશને બેઠેલો કોઈ ગાંડો લાવીને ગૃહમંત્રી બનાવો, જો એ દારૂબંધી રોકી શકતો હોય તો મારે એને સલામ મારવાની, તો મારે એની ડિગ્રી પર પ્રશ્ન નથી કરવાનો. તમે બુટલેગરો પોલીસના ખૂન કરી નાખે છે, ગાડીઓ ઉપર ચડાવી દે છે, એ ઘટના તો સાંભળી હશે. તો કયા મોઢે તમે આ બોલ બચ્ચન કરો છો અંદર ઊભા રહીને? તમને શરમ તો આવી જોઈએ કે તમારા રાજમાં દારૂ વેચનારા બુટલેગરો પોલીસને મારી નાખે છે. તો ભણેલા ભલે ના હોવ કઈ વાંધો નહીં, પણ તમે બુટલેગરો ઉપર નિયંત્રણ તો લાવી શકતા હોવા જોઈએ કે નહીં? ગુજરાતના લગભગ પોલીસ સ્ટેશનની ગોપીબેન કહાની એ છે કે જુઠ્ઠી ફરિયાદ, ખોટી ફરિયાદ તરત લખાઈ જાય છે અને સાચી ફરિયાદ બિલકુલ નથી લખાતી. આ વિડીયો સાંભળનારા દરેક માણસ મારી વાતથી એગ્રી કરશે કે જે સાચો માણસ હોય, ભોગ બનનાર હોય, પીડિત હોય, દુઃખી હોય, ગરીબ હોય, એની એફઆઈઆર નહીં લખાય. ગુંડા, ચોર, બદમાશ, લફંગા, તોડબાજો જાશે એટલે પોલીસ તરત એફઆઈઆર લખી લે છે, એરેસ્ટ કરી લે છે, રિમાન્ડ માંગી લે છે. તો હજુ હું કહું છું કે અમદાવાદ રેલવે સ્ટેશનથી ગાંડામાં ગાંડો ગોતીને ગૃહમંત્રી બનાવો ને, અને એ જો પોલીસ સ્ટેશનોમાં સુધાર લાવી શકે તો મને એની ડિગ્રી સાથે વાંધો નથી, હું એ ગાંડાને સલામ કરીશ. એટલે તમને એવું લાગે છે કે ગુજરાતમાં કશું જ નથી થઈ રહ્યું, ગૃહ વિભાગ કઈ જ કામ નથી કરતું? કંઈક કરતું હોય તો બુટલેગરો પોલીસનું ખૂન તો ન જ કરતા હોય ને, ડ્રગ્સ ના વેચાતું હોય ને આટલું પણ બધું. વિધાનસભામાં એવું બી તો કહેવાય છે ને કે 41 કરોડનો દારૂ પકડ્યો છે. ગોપીબેન, સરકારનું કામ માત્ર દારૂ પકડીને વાહવાહી કરવાનું નથી. મેં વિધાનસભાની અંદર એક પ્રશ્ન પૂછ્યો હતો કે દારૂ પીધેલા કેટલા લોકો પકડાણા?
હવે તમે સમજજો, ઈ એમ કે છે ને અમે આટલા કરોડનો દારૂ પકડ્યો ને આમ પકડ્યું. ખેલ સમજો કે સરકારે મને આંકડો આપ્યો કે 96,000 ની ઉપર કાંઈક આંકડો હતો, હું રાઉન્ડ ફિગર બોલું છું, 96,000 લોકો દારૂ પીતા પકડાયા. તો એ 96,000 લોકોએ દારૂ ક્યાંકથી ખરીદ્યો કે ઘરે બનાવ્યો? ક્યાંકથી તો ખરી. ક્યાંકથી ખરીદ્યો. તો 96,000 વેચવા વાળા ઉપર એફઆઈઆર નથી થતી, 96,000 પીવા વાળા ઉપર જ એફઆઈઆર છે. એફઆઈઆર કેટલી થવી જોઈએ ટોટલ? 96 × 2. મારું ગણિત કાચું છે એટલે જે ટોટલ માર લે પબ્લિક. ગુજરાત આખામાં માત્ર દારૂ પીવાના જ કેસો થાય છે, વેચવાના નહીં. કયા કિસ્સામાં? પીવાના કિસ્સામાં કહું છું. અલગથી કોઈ વેચતા પકડી લીધો એની વાત નથી કરતો. તમે જ્યારે કોઈ પણ સમયે પોલીસ કોઈને દારૂ પીધેલો પકડે છે તો ફરજિયાત એ કિસ્સામાં દારૂ કોણે વેચ્યો એને પકડવો જોઈએ કે ન પકડવો જોઈએ? દારૂ બે જ કિસ્સામાં માણસને મળે પીવા માટે. એક તો પોતે ઘરે બનાવે, દેશી કે વિદેશી, યા તો કોઈની પાસેથી વેચાતો લે. ત્રીજો કોઈ રસ્તો છે દારૂ પીવાનો? હવે ઘરે જેણે પીધો એ ઘરે બનાવ્યો એટલે આપણે સમજીએ ગોપીબેન દેશી દારૂ. હવે દેશી દારૂ વાળાને પોલીસ પકડતા નથી, કેમ કે એમાં કઈ મળે એમ નથી. 20 રૂપિયાની પોટલી પી ગયો એને પકડે તો કાગળ 500 રૂપિયાના થતા હોય, એને કોર્ટમાં રજૂ કરવાનો ખર્ચો બીજો 1000 થતો. એટલે પોલીસ લગભગ દેશી દારૂ પીવે ને પકડતી નથી, કેમ કે એમાં કઈ મળે એમ નથી. બરાબર? એટલે એમાં શું છે કે સોના કરતા ઘડામણ મોંઘું થઈ જાય છે. એટલે લગભગ પોલીસની નજર ઇંગ્લિશ દારૂ પીધેલા લોકો ઉપર હોય. એટલે મોટા મોટા ફાર્મ હાઉસમાં રેડ પડે. ક્યારે એવું સાંભળ્યું દેશી દારૂ પીતા 3,000 લોકો પકડાયા? રેલવે સ્ટેશનોની આસપાસ, સરકારી બસ સ્ટેશનોની વાહે, અમુક એવા સ્લમ વિસ્તારોની અંદર લગભગ 2,000 લોકો દેશી દારૂની પોટલીઓ દબાઈને પીતા હોય. કોઈ દિવસ તમે એવું નહીં સાંભળો કે 300 લોકો દેશી દારૂ પીતા એક સાથે પકડાયા. પણ 50 લોકો રેવ પાર્ટી કરતા ઝડપાયા, 100 નબીરાઓ ઢેકણા ફાર્મ હાઉસમાંથી પકડાયા, 50 માલેતુજાર પરિવારના નબીરા સંતાનો વડોદરાના ફાર્મમાં. શું કામ? કેમ કે અંગ્રેજી દારૂ પીતા હતા. હવે તમે અંગ્રેજી દારૂ પીતા જેને પકડો છો ત્યારે માત્ર પીનારાને શું કામ પકડો? જે વેચો કોને? ઈ બોટલ વેચનારા માણસને કેમ નથી પકડતા? પછી બોટલ ઉપર એની મેન્યુફેક્ચરિંગની તારીખ લખી હોય, બેચ નંબર લખ્યો હોય, તો તમે કંપનીનો કોન્ટેક્ટ કેમ નથી કરતા કે ફલાણા બેચ નંબરની બોટલ તમે ક્યાં વેચી હતી? ધારો કે અંગ્રેજી દારૂની બોટલ ગોપીબેનના ચાલુ કેમેરાએ હાલવા માંડીએ ને તો 10 બોટલ હું તમને અહીંથી ગોતી દઈશ વટથી. મને આ બધા અહીં સિક્યુરિટીમાં નોકરી કરે ને ઘણી વાર કહેતા હોય, સાહેબ અહીં અમે કેટલી બોટલો નાખી આવ્યું કોક. આ સચિવાલયની વાત છે. જે દારૂની બોટલ ઉપર બેચ નંબર લખેલો હોય, ધારો કે કોઈ મેકડોનાલ્ડ્સ નામની દારૂની બોટલ છે, અહીં ગાંધીનગરના રોડ ઉપરથી મળી, તો એની ઉપર બેચ નંબર લખ્યો હશે, બેચ નંબર ABC. તો તમે કોઈ દિવસ મેકડોનાલ્ડ કંપનીને પૂછ્યું કે આ ABC નંબરની બેચ તમે જે પ્રોડક્શન કર્યું એ ક્યાં વેચી હતી, કયા રાજ્યના કયા ડીલરને વેચી હતી? એ ડીલરને પૂછો કે આ બોટલની પેટી ક્યાં વેચી હતી, જેણે જ્યાં એ ચેનલ કેમ ટ્રેક નથી કરતા? એટલે ગૃહમંત્રી રેલવે સ્ટેશને બેઠેલા ગાંડાને બનાવો ને તો આની કરતા તો સારું જ કામ કરે. આપણો વિષય એટલો જ છે બેન, દારૂ ને ડ્રગ જેવા દૂષણ ઉપર 100% કંટ્રોલ આવવો જોઈએ. ગાંડો બને કે LLM થયેલો બને એ બહુ મહત્વનું નથી, કામ તો થવું જોઈએ ને. કામ ન થાય એટલે તમને એવું લાગી રહી છે કે દારૂ ઉપર કંટ્રોલ નથી આવતો એટલે ગુજરાતનું ગૃહ મંત્રાલય જે છે એ બધા જ ક્રાઇમને રોકવામાં નિષ્ફળ રહ્યું છે? આંકડા તો એવું જ કે છે. તમે ગુજરાતના કોઈ પણ સામાન્ય માણસને એમનામ ખાલી પૂછજો કે તમારે ત્યાં કોઈ ઘટના દુર્ઘટના બને અને FIR લખાવા જાઓ તો એક જ ધક્કામાં આરામથી શાંતિપૂર્વક રીતે તમને સાંભળીને પોલીસ FIR લખે છે? ગુજરાતનો કોઈ પણ નાગરિક તમને એમાં હા નહીં પાડે કે એક જ ધક્કામાં મને ખૂબ સપોર્ટ આપ્યો, જબરજસ્ત મોટિવેશન આપ્યું, પોલીસ FIR લખી અને મને સપોર્ટ આપ્યો, એવું કોઈ નહીં બોલે. દરેક FIRઓને દબાવવામાં આવે છે અને ચોપડા ઉપર ક્રાઇમ ઓછો દેખાય. શું કામ? 100 લોકો ફરિયાદ કરવા જાય ત્યારે જે ઘટનામાં વિડીયો વાયરલ થયો હોય એવી 3 ઘટનાની જ FIR લખાય, 97 ઘટના દબાવી દેશ પોલીસ. પોલીસ તો હર્ષભાઈ તો કહે છે કે લંગડા તો ચાલશે જ, ડાન્સ ડિસ્કો તો થશે જ. આરોપી જ્યારે પકડાય છે ત્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. ગોપીબેન, રિકન્સ્ટ્રક્શનનો ખેલ વિધાનસભામાં મેં એક પ્રશ્ન પૂછ્યો હતો ને એમાં ખુલ્લો પડી ચૂક્યો છે. મેં વિધાનસભામાં એક બીજો પ્રશ્ન પૂછ્યો હતો કે કોઈ 2 જિલ્લામાં કુલ કેટલી FIR થઈ. સરકારે મને એનો જવાબ આપ્યો તો મને આંકડો કદાચ ભૂલ થતી ન હોય તો 56,251 FIR આરોપીની ધરપકડ થઈ. તે પૈકી વરઘોડો માત્ર 221 લોકોનો જ કાઢ્યો. ઓફિશિયલ આંકડો આપેલો સરકારે 56,251 લોકોનો FIR કરી, ધરપકડ કરી, એમાંથી 221 લોકોનો જ વરઘોડો, તો બાકીનાનો કેમ ના કાઢ્યો? શું સગપણ હતું આપણું?
શું ઓળખાણ આવી ગઈ, કયા ભાજપના નેતાએ પૈસા લઈ લીધા, અથવા પોલીસે વરઘોડો નહીં કાઢવાના પૈસા લીધા. એટલે આ વરઘોડાવાળી વાતો જે છે એ પણ બોલ બચ્ચન છે ગોપીબેન, અને એ બધાનો ભાંડો આંકડાથી અહીંયા જ ફૂટેલો છે. પણ કારણ કે જે રીતે નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જના આઈજી તરીકે મૂકવામાં આવ્યા, તો ત્યાં લોકોમાં એક અલગ જ પ્રકારની ખુશી જોવા મળી, અને એમાં પણ ખાસ કરીને ગોંડલની અંદર. તમને એવું લાગે છે કે ખરેખર, કારણ કે કાયદો અને વ્યવસ્થા તો દરેક પોલીસ અધિકારીને અધિકાર છે, તો નિર્લિપ્ત રાયના આવવાથી આટલી ખુશી કેમ થઈ રહી છે લોકોને? અમરેલીની અંદર પાયલ ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું, પછી સમગ્ર ગુજરાતની તમામ જ્ઞાતિઓએ વાંધો નોંધાવ્યો કે ભાઈ બહેનો દીકરીઓના સરઘસ કોઈ સંજોગોમાં વ્યાજબી નથી. એ પછી આજ હર્ષ સંઘવીએ એક એસઆઈટીની રચના કરીને એના અધ્યક્ષ હતા નિર્લિપ્ત રાય. હવે તમે મને કહો કે એ બહેનો દીકરીઓનું વરઘોડો કાઢનારા અધિકારીઓને નિર્લિપ્ત રાયે કઈ ફાંસીએ ચડાવ્યા? જે તમારા ધ્યાનમાં કઈ કે કઈ ફાંસીએ ચડાવ્યા? એમાં તો સી સમરી ફાઇલ કરી દીધી. એ જ એસઆઈટીના વડા હતા ને, નિર્લિપ્ત રાય જ એસઆઈટીના વડા હતા અમરેલી પાયલબેન ગોટીના સરઘસ કાંડમાં. એ સરઘસ કાઢનારા અને કઢાવનારા જે કાંઈ પણ દોષિતો છે એને કઈ ફાંસીએ નિર્લિપ્ત રાયે ચડાવ્યા? ખાલી એટલું કહો તો હું અહીંયા હમણાં ફટાકડા ફોડું. આ તો ગોપીબેન બધું માર્કેટિંગનો જમાનો છે. અને કદાચ એક જ આખા ગુજરાતમાં એક જ વ્યક્તિની કેમ આવી વાહવાહી, તો બીજા બધા પોલીસ અધિકારી શું છે એનો અર્થ હું સમજવાનો? નિર્લિપ્ત રાય આવે ત્યાં જ તે બધું ક્રાંતિ થઈ જતી હોય, તો બાકીના બધા શું કરે છે? ચોરી કરે છે, જૂઠા કામ કરે છે, આ એક જ સારું કામ કરે છે, એનો અર્થ એવો નીકળે? એનો સીધો અર્થ તો એવો જ નીકળ્યો ને. તો નિર્લિપ્ત રાયને જ ગૃહમંત્રી બનાવી દેવા જોઈએ, એટલે વાત પતે ટૂંકમાં. એટલું જ સારું કામ હોય તો હર્ષ સંઘવી કમસે કમ આઈપીએસ તો છે. એટલે તમને એવું લાગી રહ્યું છે કે કારણ કે અધિકારી પણ પોતાના જે એમને, કારણ કે અધિકારીએ જે રીતે કામ કરવું જોઈએ એ રીતે કામ નથી કરી રહ્યા, અને તમે એ સિસ્ટમનો પણ ભાગ રહ્યા હતા, એટલે ક્યાંક ને ક્યાંક ગૃહ વિભાગનું કામ, જે કારણ કે વિધાનસભામાં પણ ગૃહ વિભાગના સવાલોમાં જ આ ચર્ચા કરવામાં આવી. આર્મીમાં બેન જે માણસ ફરજ બજાવતો હોય ને, આપણા સૈનિક હોય, એમાં છેક સૈનિક હોય કે કેપ્ટન હોય, સાર્જન્ટ હોય, મેજર હોય, અલગ અલગ હોદ્દા હોય. મેં ક્યારેય એવું નથી સાંભળ્યું કે આર્મીમાં ફરજ બજાવતો વ્યક્તિ પોતાની પોસ્ટિંગ કઈ જગ્યાએ થશે ને એને લઈને ચિંતા કરતો હોય. કાશ્મીર બોર્ડર પર થશે, પાકિસ્તાન બોર્ડર પર થશે, નેપાળ બોર્ડર પર થશે, દક્ષિણના દરિયાકાંઠે થશે, કે અમદાવાદ થશે, કેન્ટોનમેન્ટમાં થશે, કે બ્રિગેડમાં થશે, કે ક્યાં. આર્મીનો સૈનિક ક્યારેય એ વાતની પરવા નથી કરતો કે મારું પોસ્ટિંગ ક્યાં થશે, બરફના પહાડોમાં થશે કે કચ્છના રેગિસ્તાનના રણમાં થશે. જ્યાં એને ફરજમાં મૂકવા આવે ને ત્યાં તન મન ધનથી ડ્યુટી નિભાવે છે. 15-20 કિલોનું બધું આખું એને બધું પહેર્યું હોય, હથિયારો હોય, માલ બધું લઈને એની ડ્યુટી નિભાવે છે. અહીં ગુજરાતમાં બેન તકલીફ શું છે કે દરેક ઉચ્ચ પોલીસ અધિકારીઓને છે ને મારું પોસ્ટિંગ અમદાવાદ, વડોદરા, સુરતમાં જ હોવું જોઈએ, હું બીજે જ આવી. કેમ કે એ ભાઈ દિલ્હી સલ્તનતના નવાબ અકબરના શહેજાદાઓ છે આ બધા, એટલે મોડી જગ્યાએ નોકરી નથી કરવી કોઈને. મોડું તો કાંઈ હોતું જ નથી, બધો ભારતનો જ ભાગ છે. આર્મીનો સૈનિક ક્યારેય પોતાનું પોસ્ટિંગ રેગિસ્તાનમાં છે, બરફના પહાડોમાં છે ને એની ચિંતા નથી કરતો ને, એટલે સારું કામ કરી શકે છે. કોઈએ ક્યાંય ડાંગ જવું નથી, કોઈએ ભાવનગર જવું નથી, અમરેલી જવું નથી. એના 2-3 કારણો છે. અમદાવાદમાં રૂપિયા વધુ મળે, અમદાવાદમાં ફેસિલિટી થોડીક વધુ હોય. સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટમાં મોટા શહેરો છે, ક્રાઇમ વધુ હોય એટલે કમાણી વધુ હોય, ફેસિલિટી વધુ હોય, થોડોક પાવર વધુ હોય, કેમ કે આ ઉદ્યોગપતિ હોય એની ઉપર રોપ જાડી શકાય. ભાવનગર જેવા કે અમરેલી જેવા જિલ્લામાં જાય ઉદ્યોગપતિ ઓછા હોય, ત્યાં દેશી પોટલી મારેલા જ હામાં મળે, એને કોઈના બાપની પડી ન હોય. માત્ર પોસ્ટ અધિકારીઓનું અપમાન નથી કર્યું? ભાઈ અપમાન તો એ જાતે જ પોતાનું કરવા તૈયાર હોય, તેમાં મારા સર્ટિફિકેટની ક્યાં જરૂર? કોણ નથી ચાટતા? ચૈતર વસાવાએ ગ્લાસ ફેંક્યો, એ ગુનામાં 307 કેવી રીતે થઈ? મને તમે દેશના ઇતિહાસમાં એક પણ ઘટના તો બતાવો કે ગ્લાસ ફેંક્યો કે ના ફેંક્યો છોડી દો, હું તો એમ કહું ફેંક્યો. ગ્લાસ ફેંકવાની 307 મને ભારતમાં એક ઘટના તો બતાવો. છરો મારવાની હોય, તલવાર મારવાની હોય, ભાલો મારવાની હોય, ગળું દબાવવાની 307 હોય, ગ્લાસ ફેંકવાની 307. એમાં હું શું અપમાન કરવાનું? એ પોતે જ પોતાની જાતને ગીરવે મૂકી દીધી, વેચી નાખી છે, એનો આત્મા વેચી નાખ્યો છે, પરિવાર વેચી નાખ્યો છે, ગીરવે મૂકી દીધું છે ભાજપમાં પોતાની સેલ્ફ રિસ્પેક્ટ. હું શું અપમાન કરવાનો? તમે જુઓ, અહીંયા અમારા કાયનાતબેન અંસારી કચ્છની અંદર જનતા રેડ પાડી, દારૂ પકડ્યો, લાઈવ વિડીયો છે, એક સેકન્ડનો કેમેરો છે, છતાંય જનતા રેડ પાડી, દારૂ પકડ્યો. એ વાતની શાબાશી આપવાના બદલે એના ઉપર ખોટી એટ્રોસિટીની એફઆઈઆર કરી.
એ અધિકારીને તમે શું કહેશો? તળિયા ચાટું નહીં કયો? તો એમાં અમે શું અપમાન કરવાને? એને એની જાત જ ગીરવે મૂકી દીધી છે. પોસ્ટિંગ સારું મળતું હોય ને તો જે કહેવાય, ભાઈ સાહેબ બાપા તમારે ત્યાં કચરા પોતાય કરીશ, તમારા ટોયલેટ સાફ કરવા તૈયાર છું, છોકરા તમારા ટોયલેટ કરી જાય એને ધોઈ દઈશું અમે, ત્યાં સુધીની તૈયારી બતાવે છે ઉચ્ચ અધિકારીઓ. અમે શું એનું અપમાન કરવાને? એને એની જાત વેચી નાખી છે. ગોપીબેન, એવી એવી ઘટના, પાયલબેન ગોટીને સરઘસ નીકળ્યું, કેમ કોઈને ફાંસી ન થઈ? કંઈક તો ઘટનાનો લેવાવું જોઈએ નિર્ણય. ફી સમરી ભરી દીધી એટલે ઘટના પૂરી થઈ ગઈ. આ પણ દોષિત અધિકારીની શું, વરઘોડો કાઢનાર લોકો ઉપર શું કાર્યવાહી થઈ? કેમ ના થઈ? અમે શું ગોપીબેન કોઈનું અપમાન કરવાના? અમે શું કામ અપમાન કરીએ? એ પોતે જ પોતાનું માન નથી માનતા. પોતાનું માન, કારણ કે ગોપાલભાઈ, છેલ્લા 2-3 દિવસથી આ ઓટલો બહુ ચર્ચામાં છે. ગોપાલ ઇટાલિયા આ ઓટલે બેસી અને કારણ કે વિધાનસભાના અધ્યક્ષ પણ એવું કહે છે કે ગૃહમાં ના થયેલી ચર્ચા બધી બહાર બોલવામાં આવે છે. એટલે ગૃહમાં સ્વાભાવિક છે કે સમય મર્યાદામાં બધા જ વિષયો ઉપર બધી જ પાર્ટીના સભ્યોએ બોલવાનું હોય, એટલે દરેક વિષયની ચર્ચા ગૃહમાં ન થતી હોય એ તો સ્વાભાવિક બાબત છે. એટલે જે કાંઈ રાજકીય ટીકા ટિપ્પણીઓ હોય એ અહીં ઓટલે બેહીને કરતા હોય. હવે માનો કે ગૃહમાં સરકારે મને જવાબ આપ્યો કે 96,000 દારૂ પીતા લોકો પકડાણા. મેં પૂછ્યો તો એમાં બીજો પ્રશ્ન કે જે કેસમાં દારૂ પીધેલા પકડાયા એના એ જ કેસમાં પીધેલા લોકોએ દારૂ ક્યાંથી વેચાતો લીધો એવા કેટલા પકડાણા? તો એનો કઈ મને બહુ ચોખ્ખો આંકડાકીય જવાબ નહોતો મળ્યો. તો હું આ ઓટલે બેહીને રાજકીય ચર્ચા કરી શકું કે માત્ર 96,000 દારૂ પીતા પકડાણા, એ 96,000 લોકોએ ક્યાંથી માલ લીધો તો એ નથી પકડાણા? તો એવું તો એ તો રાજકીય ટીકા ટિપ્પણી છે. એ તો આ ઓટલે બેહીને આઈનો બે પાનના ગલ્લે બેહીને કરવાની ચર્ચા ક્યાં કરવાની? વાસ્તવિકતા છે ને 96,000 લોકોને દારૂ પીતા પકડ્યા છે. એ 96,000 લોકોને બોટલ આપી કોણે? ઈ ક્યાં છે? ઈ તો નથી જ પકડાતા. દારૂ કાંઈ આમ આકાશમાંથી જ પડતો નથી, પ્રાર્થના કરી કે હે મારા માલિક અને પોટલી પડી હાથમાં, એવું તો નથી. તો દારૂ લીધો તો વેચનારાને પીનારાને બેયને કેમ નહીં પકડવાના? હવે ઈ વાત હું ઓટલે બેહીને તો બોલું કે નહીં, અને ઈ નહીં બોલવાનું અમારે, તો આમાં ક્યાં લોકશાહી વધી? કારણ કે ઘણી બધી વખતે એવા મુદ્દાની ચર્ચા થતી હોય છે જે મુદ્દા વિધાનસભાની અંદર ચર્ચા જ નથી થતા, અને સમય બગાડવાને લઈને પણ ખૂબ ચર્ચા થાય છે કે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સમય બગાડવામાં આવે છે, વાહિયાત ચર્ચા કરીને જનતાના મુદ્દાને અલગ માર્ગે દોરવી દેવામાં આવે છે. ગઈકાલે ગોપીબેન મેં પોઈન્ટ ઓફ ઓર્ડર ઉપસ્થિત કર્યો. પોઈન્ટ ઓફ ઓર્ડર એટલે એવી વસ્તુ છે કે માનનીય અધ્યક્ષ સાહેબને તમે કોઈ વિષયનું ધ્યાન દોરવા માંગતા હો તો તમારે ઊભા થઈ અને તમારી વાત રજૂ કરવાની હોય કે સાહેબ આ ગંભીર વિષય છે, આને ધ્યાને લ્યો અને તમારો નિર્ણય આપો. ઘણા સમયથી એવું જોવામાં આવ્યું છે કે બધી જ પાર્ટીની વાત છે આમાં. હું એવું નથી કહેતો ખાલી ભાજપ, પણ આમાં પહેલી જવાબદારી ભાજપની બને છે. કેમ કે મોટો ભાઈ હોય ને એની જવાબદારી હંમેશા મોટી હોય, નાના ભાઈની જવાબદારી ભલે આજીવન એવું રહે. આ આપણી કુટુંબની વ્યવસ્થા છે કે નાનો ભાઈ દાંડ પણ હોય ને એક વખત તોય મોટા ભાઈની જવાબદારી વધુ, એમ કે ભાઈ તું તો મોટો છો, તું તો સમજ, ઈ તો છે જ એવો, એમ કહી દે. આપણે કુટુંબમાં એમ જ રહીએ છીએ ને, ભાઈ કે બેન નાનો હોય તો જે મોટો હોય ને એની જવાબદારી વધારે હોય. બરાબર. અમે કઈ અંદર કઈ કોઈને ફાંસીએ ચડાવી દીધા ને ગાળો દઈ દીધી ને ભડાકા ને એવું તો કરતા નથી. મૂળ તો શાબ્દિક જ વાત છે. અમે અમારા વિચાર કહીએ, એ એના વિચાર કે. હવે લાંબા સમયથી એવું હાલે છે કે મોટા ભાગે ભાજપના સભ્યો કંઈ પણ બોલવા ઊભા થાય ને એટલે દાખલા તરીકે, ઉદાહરણ તરીકે વાત છે, એને એવું બોલવું હોય કે પ્રશ્ન પૂછવો હોય કે ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો, એટલું જ એને ઊભા થઈને પૂછવાનું હોય દાખલા તરીકે. એટલે એ ઊભા થાય કે માનનીય અધ્યક્ષશ્રી, ભારત દેશના સર્વાધિક, આ સ્ટાઇલમાં બોલે, એક તો સ્પીડ ધીમી રાખે બોલવાની, જોજો, સર્વાધિક લોકપ્રિય જનનાયક, દેશની જનતાએ જેમને અદ્ભુત પ્રેમ આપ્યો છે એવા આદરણીય, માનનીય, પરમ આદરણીય, ડબલ પરમ માનનીય શ્રી 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 નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એમના નેતૃત્વમાં દેશ ખૂબ આગળ વધી રહ્યો છે. ત્યારે એવા જ એમની સાથે ખંભાથી ખંભો મિલાવી, હવે થોડીક મારી સ્પીડ વધારું નકર ગામ કંટાળી જાય, પણ આવું જ બોલે, સ્પીડ ધીમી સમજી લેજો, હું સ્પીડમાં બોલું છું પણ સમજવાનું ધીમી. એવા
માનનીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં ભારત દેશની સીમાડાઓની સુરક્ષા ખૂબ મજબૂતીથી થઈ રહી છે. ભારત અદ્ભુત પ્રગતિના સ્ટેજ ઉપર આગળ વધી રહ્યું છે. ભારતની અંદર સાર્વભૌમકતા વધી રહી છે. દુનિયાના દેશો પણ ભારતની અત્યારે સામે અલગ નજરથી જોઈ રહ્યા છે. ત્યારે આપણા રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માનની ભૂપેન્દ્રભાઈની સરકાર જે રીતે છેવાડાના માણસ માટે કામ કરી રહી છે, હું અભિનંદન આપવા માંગીશ માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારને કે છેવાડાના માણસની ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે એમની સાથે રાજ્યના યુવા અને લોકપ્રિય યુવાનોના દિલની ધડકન યુવા વિભાગના ગૃહમંત્રી માનનીય ઉપમુખ્યમંત્રી પરમ આદરણીય પરમ પરમ શ્રદ્ધેય પરમ 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 શ્રી હર્ષભાઈ સંઘવી અને માનનીય ફલાણા કેબિનેટ મંત્રી ખૂબ સારું કામ કરે છે. ત્યારે હું માનનીય સભ્યશ્રીને પૂછવા માંગીશ કે ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? દરેક પ્રશ્નમાં આવું આવે. ધારો પ્રશ્ન એવો હોય કે ભાવનગર જિલ્લામાં દીકરીઓને સાયકલ કેટલી આપી, એટલે એક ભાઈ ભાજપમાં ઊભા થાય, માનનીય અધ્યક્ષશ્રી, આપણા દેશના માનનીય એટલે શરૂઆત પ્રધાનમંત્રીથી થાય. દરેકે ફરજિયાત છે, ફરજિયાત છે. ઊભા થાવ એટલે આપણા દેશના માનનીય વડાપ્રધાનથી શરૂ કરવાનું. અમિત શાહનું નામ સાંભળો. પ્રધાનમંત્રીનું નામ એટલે લે છે કે આ વિધાનસભામાં એમને 12 વર્ષ આપ્યા છે. એની પહેલા કેશુભાઈ પટેલે આપ્યા છે કેટલાક વર્ષ, કેમ નામ નથી લેતા? નરેન્દ્ર મોદીના જન્મ પહેલા કેશુભાઈ પટેલ કાલે લીધું જીતુભાઈએ એ તો મોઢા કાળા મોઢા હંતાડવા લીધું. મોઢા કાળા પડી ગયા ને પછી કેશુભાઈના પગ પકડવા પડ્યા ને કેશુભાઈની વિરાટ પ્રતિમા પાછળ પોતાની કાળી કરતું તો છુપાવવી પડી. ગોપીબેન શું હાલે છે? કાલે મારો મુદ્દો શું હતો કે દરેક સભ્ય ઊભો થાય ને એટલું ધીમી સ્પીડથી બોલે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમ બોલવું હોય તો એક તો હું મારી સ્ટાઇલ મેં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, હવે ભાજપની સ્ટાઇલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ. આ હું ધંધા ચાલુ છે તમારા? તો મેં કાલે એનો વિરોધ કર્યો કે ભાઈ આવું ન હોય. દરેક માટે મેં અમારી પાર્ટીની ટીકા કરી, કોંગ્રેસની ભાજપ બધાનું કીધું કે ભાઈ દરેક સભ્યશ્રીઓ, હું જે બોલ્યો ને રેકોર્ડ ઉપર છે, કોઈ પાર્ટીનું નામ નથી લીધું. મારો શબ્દ એવો હતો દરેક સભ્યશ્રીઓ, એમાં હું પોતે, એમાં મારી સ્પષ્ટ રજૂઆત હતી કે દરેક સભ્ય પ્રશ્ન પૂછવા ઊભો થાય ને એટલે અત્યંત ટૂંકા શબ્દોમાં અને મુદ્દાસર પ્રશ્ન પૂછવો જોઈએ. સામે જવાબ પણ અત્યંત ટૂંકમાં અને મુદ્દાસર આપવો જોઈએ. આવી રજૂઆત મેં માનનીય અધ્યક્ષ સાહેબને કરી અને અધ્યક્ષ સાહેબને વિનંતી કરી કે દરેક સભ્યોને એવી સૂચના આપો સાહેબ, આદેશ કરો કે પ્રશ્ન અને જવાબ બે ટૂંકમાં મુદ્દાસર પૂછે. આમાં મેં કાંઈ ખોટું કીધું? કોઈ પક્ષનો વિરોધ, કોઈ પક્ષનું સમર્થન, કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ નહોતું કર્યું. એ પછી મારી ઉપર ભાજપની આખી સરકાર તૂટી પડી. તું મીડિયામાં ચમકવા આમ કરે છો, ટીવીમાં હેડલાઇન બનાવવા આમ કરે છો, તમે ટીવીમાં છવાઈ જવું છે આમ કરો, ઓટલે બેન વિડીયા બનાવો છો, આમ કરો છો, તેમ એટલું બધું મારા ઉપર માછલા ધોયા. જીતુભાઈ એમ કીધું કે તું તારી જાતને, એટલે થોડીક સારી ભાષામાં કીધું પણ એમ કે ભાઈ સભ્ય પોતાની જાતને લેન્ડલોર્ડ સમજે છે મોટા. મને એમ કીધું હું મારી જાતને લેન્ડલોર્ડ સમજુ. એટલે મેં ઊભા થઈને કીધું ભાઈ હું મારી જાતને લેન્ડલોર્ડ નહીં, ભારતનો વડાપ્રધાન સમજુ છું, પણ જરૂર પડશે તો અમેરિકાનો રાષ્ટ્રપતિ સમજીશ. તમારે તમારી જાતને હું સમજવું તમે નક્કી કરો. હું સમજુ એમની ઉપર ક્યાં પ્રતિબંધ છે. અને હું બરાબર. બીજા એક સિનિયર મંત્રીએ કીધું કે ભાઈ એને પોતાને એમ છે પોતે જ બહુ મહાજ્ઞાની છે, હોશિયાર છે, બીજા કોઈને કાંઈ ખબર નથી પડતી. મેં કીધું ભાઈ હું શું BA LLB LLM એનું મને સ્વાભિમાન છે, હું થોડો 8 પાસ છું. મેં એમ કીધું, સામેવાળાએ એમ કીધું કે તું તારી જાતને બહુ હોશિયાર સમજે. તો ભાઈ તમે તમારી જાતને ગાંડા સમજોમાં અમે શું કરીએ? તમે ગોપીબેન તમારી જાતને હોશિયાર સમજો, મારે તમારી ટીકા ન કરાય. મારે મારી જાતને હોશિયાર સમજી લે, હું હોશિયાર છું, તમે હોશિયાર. હું તમારી ટીકા કરું, ગોપીબેન પોતાની જાતને હોશિયાર સમજે છે, તો એનો અર્થ એ છે ને ગોપાલભાઈ પોતાનો ગાંડો સમજે છે. તો કાલ મારી ચર્ચા એકદમ લોજિકલ હતી બેન, કોઈ પણ ટીકા ટિપ્પણી વગરની, કે પ્રશ્ન પૂછવામાં જવાબ આપવામાં એકદમ ટૂંકું મર્યાદિત ભાષણ હોવું જોઈએ. હવે મેં પ્રશ્ન કેમ પૂછ્યો એ સ્ટાઇલ કીધી. જવાબ ઘણી વખત મોટા ભાગે કેવા ખબર? જવાબ માનો પૂછું ગાંધીજીનો જન્મ ક્યાં થયો, તો એની પહેલા ઓલું લાંબો એક ફકરો એડ કરી દેવાનો. હવે જવાબ આપવા કોઈ ઊભું થાય, માનનીય અધ્યક્ષશ્રી, આપણા દેશના આદરણીય વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી આદરણીય પરમ આદરણીય 10 ટાઇટલ ન્યા લગાડવાના, પરમ આદરણીય આદરણીય તે બધું. પછી માનનીય નરેન્દ્રભાઈ
જવાબ આલે છે આ બધો. પછી લાંબુ 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 આવે ને પછી ગાંધીજીનો જન્મ આદરણીય અધ્યક્ષ શ્રી ગુજરાત રાજ્યના પોરબંદર ખાતે થયો હતો. હમ. આ એટલે બે ટૂંકમાં- સવાલ જેવા પૂરો થાય ને ત્યાં ટૂંકમાં 10 30 સેકન્ડના સવાલનો જવાબ એ લોકો 3 મિનિટમાં આપે. 30 સેકન્ડમાં સવાલ ને જવાબ બે પૂરું થતું હોય ને એ 12 મિનિટે પૂરું ન થાય. તો મેં એટલી રજૂઆત કરી કે સાહેબ પ્લીઝ બધા ટૂંકું ટૂંકું રાખે ને તો જાજા પ્રશ્નો ને જાજા જવાબો આવે. અચ્છા ગોપાલભાઈ, કારણ કે હવે એક ચર્ચા એ પણ કરવી છે કે રાજુ કરપડા યાત્રાની શરૂઆત કરી રહ્યા છે. તુલસી શ્યામથી લઈને સુરેન્દ્રનગર સુધી આ આખી યાત્રા રહેશે અને એમાં વિસાવદરમાં અને ઘણા બધા પર્સનલાઇઝ, ગઈકાલે તમારા ઉપર પણ ઘણા બધા આરોપ લગાવવામાં આવ્યા. આને લઈને આપ શું કહેશો? કાંઈ નહીં, એટલે આ યાત્રા ગોપાલ ઇટાલિયાને ડેન્ટ કરશે? નો કોમેન્ટ્સ. રાજુ કરપડાના નામ ઉપર બોલવા નથી માંગતા કે પછી મુદ્દો નથી તમારી પાસે બોલવાનો? જે સમજો તે. હું ડરી ગયો, મારી પાસે મુદ્દો નથી, મને બીક લાગી ગઈ એવું. એટલે તમને શું લાગી રહ્યું છે રાજુ કરપડા કેમાં કરી રહ્યા છે? એનો જવાબ હું કેમ આપું? હમ. તમે કોફી કેમ પીવો છો એનો જવાબ તમે જ આપી શકો ને. હું કેમ કહે ગોપીબેન કોફી કેમ પીવે છે? એટલે નક્કી કર્યું છે પાર્ટીએ કે રાજુ કરપડાને કોઈ વિષય ઉપર જવાબ નહીં પાર્ટીનો કોઈ પ્રશ્ન નથી ગોપીબેન. આપણે અહીં વિધાનસભાના પગથિયે બેઠા છીએ. અહીંયા આખા ગુજરાતભરની ચર્ચા હાલે છે. દારૂનો, ડ્રગ્સનો, શિક્ષણનો, મહત્વના આખા ગુજરાતના 7 કરોડ લોકોને લાગુ પડતા એવા વિષય ઉપર બેઠા છીએ. તો મારું મન એમ કહે છે કે બાકીના વિષયો ઉપર ચર્ચા કરવા હજુ ઘણો સમય છે. વિધાનસભા તો કાલ પૂરી થઈ જાય પછી તો આપણે દારૂની, ડ્રગ્સની, શિક્ષણની, રોજગારની વાત નહીં કરી શકીએ. તો હાલ અત્યારે સમય એ છે કે આપણે પેલા 7 કરોડ લોકોની વાત કરી લઈએ. આ વિધાનસભા બંધ થઈ જાય પછી હું થોડો ફ્રી થાય ત્યારે કરશું આવો બધો કકળાટ નવરા. અત્યારે 7 કરોડ લોકોનો વિષય સમજો, મારો વ્યક્તિગત વિષય નથી અત્યારે એમ. પણ એમનો એક આરોપ, જે ગંભીર આરોપ લાગ્યો, અને એ આરોપ હતો કે જે ડોક્યુમેન્ટ્સ, જે લીગલ ડોક્યુમેન્ટ્સ તમને આપવામાં આવ્યા હતા એ જ ડોક્યુમેન્ટ્સ અમુક ભાજપના નેતાઓ સુધી પહોંચ્યા. એટલે ક્યાંક સીધો આરોપ છે કે તમે ભાજપ સાથે મળેલા છો. બની શકે, હવે એને કીધું છે તો હવે અત્યારે તો આખા ગુજરાતમાં એક જ સત્ય માણસ બોલે છે, બાકી બધા જૂઠા છે. એટલે હવે મારે ના, આ તો એલિગેશન છે ને તમારા ઉપર. ઘા છે ને બેન, મોટું ઝાડ હોય ને એના થળીએ જ થાય, ડાળખે ઘા ન થાય. ઘા થળીએ જ થાય, અને મજબૂત થળિયું હોય ને ત્યાં જ જાજા ઘા થાય. એટલા સમજી જાવ, થળિયું મજબૂત છે અને આ જ થળિયું છે એટલે ઘા થાય છે, અને ભવિષ્યમાં થાય. અને અમને ટેવ છે ઘા ખમી લેવાની. એટલે તમને એવું લાગે છે કે ક્યાંક આવનારા સમયમાં રાજનીતિમાં ગોપાલ ઇટાલિયા ચિંતાનો વિષય છે, એટલા માટે રાજુ કરપડાને હાથો બનાવીને કરવામાં આવી રહ્યું છે? બેન, અમારી લડાઈ બહુ મોટી છે. તમે જે વાત કરો ને એ બધી નાની નાની બાબત છે. અમારી લડાઈ આખી ભાજપની સરકાર સામે છે. અમે અહીંયા બેહીને આખી સરકારની સામે ઊભા છીએ, છાતી કાઢીને ઊભા છીએ, છાતી વાળી છે અમારી, સમજી લેજો. અમે એવા માણસો છે. આ બધી નાની નાની ઘટનાઓમાં અમે કોઈ ટાઈમ બગાડવા માંગતા નથી. કારણ કે તમારા ઉપર FIR નથી થતી, ના મનોજ સોરઠિયા ઉપર FIR થાય છે, આપના બીજા કાર્યકર્તાઓ ઉપર FIR થઈ જાય છે. બેન, મારું ચૂંટણી એફિડેવિટ મેં 2026માં જ્યારે હું 25માં જ્યારે હું વિસાવદર ચૂંટણી લડ્યો ત્યારે આપ્યું છે. એમાં જોઈ લેજો કેટલી છે એમ, એટલે તસલ્લી થઈ જાય, એમ ચોખવટ થઈ જાય કેટલી છે ને કેટલી નથી. ક્યાં એટલે ધારાસભ્ય બન્યા પછી ક્યાં થઈ ગઈ? ધારાસભ્ય બન્યો 10 વર્ષ થયા. વર્ષ તો થઈ ગયું ના, વર્ષ નથી થયું. હમણાં થશે. આ તો થઈ જાય, બાકીનું જે કઈ બાકી છે એ થઈ જાય. ચલો, હા હતા ગોપાલ ઇટાલિયા. વિધાનસભાની સીડીથી તમારી સાથે આ ચર્ચા કરી છે. આપને શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.